ગુડ મોર્નિંગ ટુ એવરીવન ફ્રેન્ડ. ધોરણ 12 અને આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેની આજ દિન સુધીની આપણે વાત કરીએ તો 4 ચેપ્ટર કે જે આપણે કમ્પ્લીટ કરી લીધા. અને આજના લેક્ચરની અંદર આપણે આગળનું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા વિશે ચર્ચા કરીશું. કર્મચારી વ્યવસ્થા એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, દરેક ધંધાકીય એકમની અંદર કર્મચારી એટલે કે આપણે જે કહેવાય કે માનવ સંસાધન જે કાર્ય કરતા હોય કર્મચારીઓ, એ લોકોની વ્યવસ્થા કરવી પડે. કારણ કે કર્મચારી વગર કોઈ પણ ધંધાકીય એકમ સફળ થઈ શકતું નથી. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું કર્મચારી વ્યવસ્થા વિશે. કર્મચારી વ્યવસ્થા, આ પ્રકરણની અંદર આપણે શું શીખીશું? તો આ પ્રકરણની અંદર આપણે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ, એની લાક્ષણિકતાઓ અને મહત્ત્વ, તેમજ માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા, જેની અંદર ભરતી કરવી, ભરતીનો અર્થ, પ્રાપ્તિ સ્થાનો, પસંદગી, અને તેમજ ચોથો જે પોઈન્ટ છે જે તમે બુક્સમાં પણ જોઈ શકો કે તાલીમ અને વિકાસ, જેની અંદર તાલીમ અને વિકાસ તેમજ તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે આપણે શરૂઆત અહીંયા કરીએ કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેટલું જ મહત્ત્વ ધરાવે છે. એટલે કે કર્મચારી વ્યવસ્થા જે કાર્ય છે સંચાલનની અંદર, એ સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્ત્વ ધરાવે. તો આપણને ખબર છે કે સંચાલનના બધા કાર્યોનું મહત્ત્વ રહેલું હોય છે. તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વને જોઈએ તેટલું મહત્ત્વ આપવામાં આવતું ન હતું. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય અને વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય રીતે કરવામાં આવી હોય, પરંતુ કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમમાં ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી. તો મિત્રો, ટૂંકમાં આપણે કહીએ તો કોઈ પણ ધંધાકીય એકમની અંદર બધું બરાબર છે, માત્ર ને માત્ર કર્મચારીની યોગ્ય પસંદગી નથી કરી. અને જો કર્મચારીની યોગ્ય પસંદગી કરવામાં ન આવે તો ધંધાકીય એકમ સફળ થઈ શકતું નથી. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને તેની કામ કરવાની વૃત્તિ પર રહેલો છે. કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. હવે એના પછી એના ખ્યાલ વિશે ચર્ચા કરીએ તો સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે, ખાસ મિત્રો અહીં અંડરલાઈન કરી લેજો, કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, આ ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ આપણે મેળવવા જોઈએ. એટલે કે આપણે કર્મચારીઓ રાખવા પડે, એને કેળવવા પડે, એટલે કે એને તાલીમ આપવી પડે, અને એને જાળવવા એટલે કે લાંબો સમય સુધી આપણા ધંધાકીય એકમમાં ટકી રહે તે માટેનો સંબંધ, એટલે એને કહેવાય કર્મચારી વ્યવસ્થા. વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે કર્મચારી વ્યવસ્થામાં કર્મચારીઓની ભરતી કરવામાં આવે, કર્મચારીઓની પસંદગી કરવામાં આવે, એને તાલીમ આપવી, બઢતી આપવી અને નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ થાય છે. જે આપણે આખું ચેપ્ટર જોઈશું એટલે તમને આ ખ્યાલ વધુ સ્પષ્ટ થશે. એના પછી જોઈએ આપણે તો લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલી લાક્ષણિકતા અહીંયા જોઈએ તો સંચાલનનું અગત્યનું કાર્ય. એટલે કે કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું એક અગત્યનું કાર્ય છે. સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, આયોજન, દોરવણી, સંકલન અને અંકુશની જેમ કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું અગત્યનું કાર્ય છે. કાયમી પ્રક્રિયા, તો કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. મિત્રો, આમાં મારે કંઈ સમજાવવા જેવું ન હોય. તમને બધાને પણ ખબર છે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એ ધંધાકીય એકમની અંદર કામ કરવા માટે કર્મચારીની જરૂર પડે, અને જો કર્મચારી ન હોય તો એવા એકમનું અસ્તિત્વ હોતું નથી. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. એટલે કે એકમની પ્રવૃત્તિ જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી આપણે કર્મચારીઓને રાખવા પડે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ ત્યાં સુધી રહે. એટલે કે કર્મચારી વ્યવસ્થા એક કાયમી પ્રક્રિયા છે.
માનવ સંબંધો સાથે નિસ્બત. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારીઓ મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એ એકમની અંદર જે પણ કર્મચારીઓને આપણે લઈએ એ કર્મચારીઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. આપણને ખબર છે કે આપણે અર્થશાસ્ત્રની અંદર પણ જોયેલું કે ઉત્પાદનના 4 સાધનો, એમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજનની વાત કરી હતી. જેમાંથી 2 સાધન એવા છે કે જે જીવંત છે, માત્ર એક નથી, પરંતુ કર્મચારી સિવાય નિયોજક પણ એક જીવંત સાધન છે. તેને લાગણી અને સ્વમાન છે, તેની સાથે માનવતાભર્યું વર્તન અપેક્ષિત છે, જેથી તે માનવ સાથે સંબંધ ધરાવે છે. પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. એટલે કે યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ કેવી બને તો ગતિશીલ એટલે કે ઝડપી બને છે. અન્ય કાર્યો સાથે સંબંધ, તો અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન અને અંકુશ વગેરે સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. વિસ્તૃત પ્રવૃત્તિ. કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓ મેળવવા, કર્મચારીઓને કેળવવા એટલે કે એને તાલીમ આપવી, એને જાળવવા એટલે કે લાંબા સમય સુધી ધંધાકીય એકમની અંદર ટકી રહે, તેમજ તેમનો વિકાસ કરવાનું કાર્ય પણ છે. એટલે કે કર્મચારી વ્યવસ્થાની અંદર આપણે કર્મચારીઓ મેળવવા પડે, એને કેળવવા પડે, એને જાળવવા પડે અને તેમનો વિકાસ કરવાનું કાર્યનો સમાવેશ થાય છે. અને છેલ્લી લાક્ષણિકતા અહીંયા જોઈશું તો મૂડી ખર્ચ. એટલે કે કર્મચારીઓની ભરતી કરવી. ભરતી એટલે કે એને આપણે જોયું હશે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એની અંદર નિમણૂકો કરવામાં આવે. પસંદગી કરવી, તાલીમ અને વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાનો ખર્ચ ન ગણતા તેને જરૂરી મૂડી રોકાણ ગણાવી શકાય અથવા તો જરૂરી મૂડી ખર્ચ ગણાવી શકાય. તો મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમની અંદર જ્યારે પણ જે નવા અથવા તો જે કહેવાય કે કોઈ પણ કર્મચારીઓની ભરતી થતી હોય, એને તાલીમ આપવામાં આવે અને એની પસંદગી કરવામાં આવે, તો ત્યારે આપણે ખબર છે કે ખર્ચ થતો હોય, એને તાલીમ આપવામાં પણ ખર્ચ થાય. તો આ ખર્ચને આપણે ખર્ચ ન ગણતા એને શું ગણવું જોઈએ? આપણે યાદ રાખીશું કે મૂડી રોકાણ ગણવું જોઈએ, કારણ કે એનો લાભ ધંધાકીય એકમને લાંબા સમય સુધી સતત મળતો રહે છે. એના પછી આગળ જોઈશું તો મહત્ત્વ વિશે વાત કરીએ તો કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ વિશે ચર્ચા કરીએ તો આપણને ખબર છે કે કર્મચારી વ્યવસ્થાની અંદર જે કર્મચારીઓનો સમાવેશ થાય અને કર્મચારી વગર કોઈ પણ ધંધો હોય એનું અસ્તિત્વ શક્ય નથી. સંચાલનના ક્ષેત્રમાં કર્મચારી સંચાલન એક આગવું સ્થાન ધરાવે છે. જેમ જેમ ઉદ્યોગનો વિકાસ થતો ગયો તેમ તેમ કર્મચારીનું મહત્ત્વ વધતું ગયું. કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. એટલે કે જો કોઈ પણ ધંધાકીય એકમની અંદર કર્મચારી ન હોય, એટલે કે કર્મચારી વગરનું વ્યવસ્થા તંત્ર હોય, તો એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. એટલે કે આપણા શરીરમાં જે આત્મા છે એ આત્માની સરખામણી અહીંયા કર્મચારીઓ સાથે કરવામાં આવી. ખાસ યાદ આપણે રાખીશું મિત્રો, અથવા તો તમે બાજુમાં જગ્યા હોય ત્યાં લખી પણ શકીએ કે કર્મચારી કે જેની સરખામણી કોની સાથે કરવામાં આવી, તો આત્મા, શરીરની અંદરના આત્મા સાથે કરવામાં આવી. જળ યંત્રોની માવજત ઉત્પાદનમાં વધારો કરી શકે છે, જ્યારે કર્મચારીઓ તો વધુ સારા પરિણામ આપી શકે છે. ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારી ઉપર વધુ છે. તેઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે અને તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં. તો કોઈ પણ કર્મચારી વ્યવસ્થા તંત્રની અંદર વાત કરીએ તો જે શ્રમ છે એને આપણે ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકતા નથી, કારણ કે તેઓમાં લાગણી અને સ્વમાન છે, અલગ અલગ આવડત, હોશિયારી અને સમજ છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોમાં તે તમારો ખ્યાલ રાખશે. તો મિત્રો, અહીંયા એક વસ્તુ ક્લિયર થાય કે કર્મચારી વ્યવસ્થા તંત્ર એટલે કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર જે કર્મચારીઓ કામ કરે તેઓને લાગણી અને સ્વમાન પણ હોય, કર્મચારીઓમાં અલગ અલગ આવડત હોય, હોશિયારી અને સમજ પણ હોય, અને એટલા માટે કહેવામાં આવેલું કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો, તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. તો એના મહત્વ વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ તો સૌથી પહેલું મહત્વ એટલે કે ચાલક બળ. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમનું ચાલક બળ છે.
ઉત્પાદનના અન્ય સાધનોની સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર ઉત્પાદનના બધા સાધનોની સાથે કર્મચારીની પણ જરૂર પડે અને કર્મચારી હોય તો જ ધ્યેય સિદ્ધિ સરળ બની શકે છે. બીજી વસ્તુ કે જે પણ આપણી પાસે કર્મચારીઓ હોય, કર્મચારી કેવા હોવા જોઈએ? તો સંતુષ્ટ, એટલે કે એ આપણા ધંધાકીય એકમની અંદર કામ કરીને સંતોષ થતો હોવો જોઈએ અને કાર્યનિષ્ઠ, એટલે કે સારું કાર્ય કરી શકે તેવા કર્મચારી હોવા જોઈએ. પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિને ગતિશીલ બનાવે છે. સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. તો આપણને ખબર છે કે સંચાલનના અન્ય કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્રની રચના, સંકલન, દોરવણી અને અંકુશ જેવા કાર્યો માટે કર્મચારી વ્યવસ્થા જરૂરી છે. એટલે કે કર્મચારી વ્યવસ્થા એ સંચાલનના અન્ય કાર્યો સાથે સંબંધ ધરાવે છે. એકમના હાથ પગ. સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. તો આપણે ખાસ યાદ રાખીશું કે સંચાલનની અંદર આયોજનની સરખામણી મગજ સાથે થઈ તો કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે અને તેમના વિના એકમની પ્રવૃત્તિ થઈ શકે નહીં. એટલે કે મહત્વની અંદર જે કર્મચારી વ્યવસ્થાને એકમના હાથ પગ સાથે સરખામણી કરી, જ્યારે આગળ આપણે જોયું હતું એના અર્થની ખ્યાલની અંદર કે કર્મચારી વ્યવસ્થા જે આત્મા સાથે એની સરખામણી કરવામાં આવી હતી. તો આપણે બંને યાદ રાખીશું કે કર્મચારી વ્યવસ્થાની સરખામણી માનવ શરીરના હાથ પગના સ્થાને કરવામાં આવી છે. કર્મચારીઓમાં સંતોષ. કર્મચારીઓની ફરિયાદો, મુશ્કેલીઓને સમજી તેનો ઝડપી નિકાલ કરી શકાય છે. એટલે કે મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમની અંદર જેટલા પણ કર્મચારીઓ કામ કરતા હોય, આ દરેક કર્મચારીની કંઈક ને કંઈક ફરિયાદો હોય. તો આ ફરિયાદો હોય અથવા તો એની જે પણ મુશ્કેલીઓ હોય એ સમજીને તેનો ઝડપી નિકાલ કરવો જોઈએ. એકમના કાર્યોનું યોગ્ય આયોજન અને તે કાર્યોની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય છે. એટલે કે જો કાર્યોની યોગ્ય વહેંચણી કરવામાં આવે, દરેક કર્મચારીને યોગ્ય કાર્ય ફાળવવામાં આવે તો જેનાથી કર્મચારીઓમાં શું થાય? સંતોષ ઊભો થાય છે. એના પછી આગળનું મહત્વ જોઈએ તો સંબંધોમાં સંવાદિતા. એટલે કે યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. જો યોગ્ય કર્મચારી વ્યવસ્થા હોય તો ધંધાકીય એકમની અંદર સંતોષકારક, એટલે કે દરેક કર્મચારીઓને સંતોષ હોય. તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદિતા, એટલે કે જે કહેવાય કે માલિક અને કર્મચારીઓ વચ્ચે એક સારો સંબંધ જળવાય છે. એકમની પ્રતિષ્ઠામાં વધારો. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. એટલે કે જો ધંધાકીય એકમની અંદર સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ, એટલે કે સારા કાર્ય કરે એવા કર્મચારીઓ હોય તો ધંધાકીય એકમની પ્રતિષ્ઠા પણ વધે. અને છેલ્લે જોઈશું તો વ્યવસ્થા તંત્રની અંદર કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રક્રિયા. એટલે કે કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. તો મિત્રો, અહીંયા આપણે અલગ અલગ કર્મચારી વ્યવસ્થાના જે 8 અહીંયા મહત્વ હતા, 8 મહત્વ આપણે અહીંયા જોઈ લીધા. અને જે તમે હોમવર્કની અંદર રીડિંગ કરજો, ત્યારે હું તમને ટાઈમ આપતો નથી. તો જે પણ આજે ચાલે ત્યારે હું તમને 2 કે 3 મિનિટનો જે પહેલાં ટાઈમ આપતો હતો એ ટાઈમ અત્યારે આપતો નથી. પરંતુ લેક્ચર પૂરો થાય તમે એકવાર જોઈ લો અને પછી તમારી જાતે એકવાર રીડિંગ કરી લેજો. એના પછી આગળ જોઈએ તો માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. તો મિત્રો, અહીંયા વાત કરવામાં આવે કે માનવ સંસાધન સંચાલન, કોઈ પણ ધંધાકીય એકમ હોય એની અંદર અલગ અલગ વિભાગો હોય. આપણે જોયું હતું કે ખરીદીનો વિભાગ હોય, એના પછી જોયું હતું કે વેચાણ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય. તો એવી રીતે એક માનવ સંસાધન સંચાલન વિભાગ પણ હોય છે. તો માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. તો આપણે જોયું કે ખરીદીનો વિભાગ હોય તો આ વિભાગ ખરીદી કરતું હોય, વેચાણનો વિભાગ હોય તો આ વિભાગની અંદર વેચાણ થતું હોય, અને એ સિવાય ઉત્પાદનનો વિભાગ હોય ત્યાં શું થતું હોય? ઉત્પાદન. અને માનવ સંસાધનનો જે વિભાગ હોય આ વિભાગની અંદર શું થાય?
કે કર્મચારીઓની નિમણૂક થાય, એને ભરતી કરવામાં આવે, તાલીમ આપવામાં આવે, એની પસંદગી કરવામાં આવે, આવી અલગ અલગ તેમજ એને વેતન સારું આપવું અને ભૌતિક સુખ સુવિધામાં વધારો કરવો જેવા અલગ અલગ બાબતોનો સમાવેશ થાય છે, જે આપણે અહીંયા જોઈશું. અત્યારે માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું, તેમની પ્રાપ્તિ એટલે કે આપણે કયા સ્ત્રોતેથી કર્મચારીઓ મેળવીશું, કારણ કે દરેક ધંધાકીય એકમ પાસે સારા કર્મચારીઓ હોતા નથી. જાળવણી અને તેમના વિકાસની પ્રક્રિયા એટલે કે કોઈ પણ કર્મચારી આપણા ધંધાકીય એકમની અંદર કામ કરવા માટે આવે તો આ ધંધાકીય એકમની અંદર એની જાળવણી એટલે કે લાંબા સમય સુધી એક કર્મચારી ટકવો જોઈએ. તેનો વિકાસ કર્મચારી સંચાલનમાંથી થયો છે તેમ કહી શકાય. કર્મચારી સંચાલનમાં સામાન્ય રીતે, ખાસ અહીંયા મિત્રો અંડરલાઈન કરી દેજો કે કર્મચારી સંચાલનમાં સામાન્ય રીતે ભરતી, પસંદગી, તાલીમ વગેરે જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો, ઉત્તેજક વેતન પ્રથા, કર્મચારી કલ્યાણ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. અને મિત્રો ઉત્તેજક વેતન પ્રથા, ઉત્તેજક એટલે કે સારું વેતન આપવું. સારું એટલે કે સમજો કે જે કર્મચારી વધારે કામ કરે તેને વધારે વેતન આપવામાં આવે છે. જે કર્મચારીનું કામ ઓછું હોય તો તેને એના કામ પ્રમાણે ઓછું વેતન મળે છે. એટલે કે જે કર્મચારી ઓછું કામ કરે કેવું કામ કરવા પ્રેરાય? વધારે, કારણ કે વધારે કામ કરવાથી એને વેતન પણ કેવું મળે? વધારે. જ્યારે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી વિકાસનો પણ સમાવેશ થાય છે. એટલે કે માનવ સંસાધન સંચાલનની અંદર કર્મચારીનો જે વિકાસની આપણે વાત કરીએ એની પણ અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. અગાઉ કર્મચારી વ્યવસ્થાનો અર્થ કર્મચારીઓની ભરતી કરવા પૂરતો મર્યાદિત હતો, પરંતુ વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે પણ ઓળખાવે છે. એટલે કે કર્મચારી વ્યવસ્થા, જેને આપણે કહી શકીએ કે માનવ સંસાધન વિભાગ. આજના વૈશ્વિક હરીફાઈના સમયમાં માનવ સંસાધનનું મહત્વ ખૂબ વધ્યું છે. દરેક એકમમાં ઉત્પાદનના અન્ય સાધનો સરખા હોય તો પણ કર્મચારીઓની કદર, કાર્યસંતોષ, કુશળતા, વફાદારી અને જાળવણીથી સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો જરૂરી નથી કે એકમના ઉત્પાદનો સારા હોય, સરખા હોય તો જ આપણું ધંધાકીય એકમ સફળતા પ્રાપ્ત સારા પરિણામો આપી શકે. એના માટે કર્મચારીઓ પણ સારા હોવા જોઈએ. કાર્યકુશળ, એની કુશળતા, એની વફાદારી અને એની જાળવણીથી પણ આપણે સારા પરિણામો પ્રાપ્ત કરી શકીએ છીએ. માનવ સંસાધન સંચાલનની કામગીરીને બે ભાગમાં વહેંચી શકાય. તો આપણે અહીંયા જોઈશું અલગ અલગ બે ભાગ, જેમાં પ્રથમ ભાગ એટલે કે આયોજન સાથે સંબંધિત બાબતો અને વળતર તેમજ વિકાસ સંબંધિત બાબતો. તો મિત્રો અહીંયા આપણે ખાસ યાદ રાખીશું કે માનવ સંસાધન સંચાલનની કામગીરીને બે ભાગમાં વહેંચી શકાય, જેમાં પહેલો ભાગ આયોજન સાથે સંબંધિત બાબતો, બીજો ભાગ વળતર અને વિકાસ સંબંધિત બાબતો. આયોજન સાથે સંબંધિત બાબતોની અંદર ચર્ચા કરીએ તો એકમમાં જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું અને એકમના વિકાસ સમયે નવી નિમણૂક દ્વારા તેમાં વધારો કરવો. એટલે કે સમજો કે અત્યારે મિત્રો આપણે ધંધાકીય એકમની અંદર 10 કર્મચારીઓની જરૂર પડે, તો આ 10 કર્મચારીઓનું આપણે આયોજન કરવું પડે. અને જો ધંધાનો વિકાસ થાય તો આપણે વધારે કર્મચારીની જરૂર પડે તો આપણે નવી નિમણૂક પણ કરવી પડે. સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ જરૂર જણાય ત્યાં કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવો જોઈએ. એટલે કે સમજો કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર મંદી આવે એટલે કે તમારે કર્મચારીઓની જરૂર ઓછી પડે તો તમે એમાં ઘટાડો પણ કરી શકો છો. દરેક કર્મચારીઓને તેમની લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરી સોંપવી જોઈએ. એટલે કે આપણે જે પણ ધંધાકીય એકમની અંદર જે પણ કર્મચારીઓની નિમણૂક કરીએ, આ કર્મચારીઓને જેની લાયકાત હોય એ પ્રમાણે લાયકાત મુજબ એમને યોગ્ય સ્થળે કામગીરી આપવી જોઈએ. કર્મચારીઓને સતત કાર્યશીલ રાખી તેમના કાર્ય સંબંધિત જ્ઞાનમાં વધારો કરવો જોઈએ. એટલે કે જે પણ ધંધાકીય એકમ હોય, કોઈ પણ ધંધાકીય એકમ, આ ધંધાકીય એકમની અંદર જેટલા પણ કર્મચારીઓ કામ કરે, આ કર્મચારીઓને તમારે ફ્રી એટલે કે નવરા બેસાડવા જોઈએ
નહીં. તેમને સતત કાર્યશીલ એટલે કે એમને કંઈક ને કંઈક કાર્ય આપતું રહેવું જોઈએ અને જેનાથી તેના કાર્ય સંબંધિત જ્ઞાનમાં શું થાય, વધારો થઈ શકે. એના પછી જોઈએ તો વળતર અને વિકાસ સંબંધિત બાબતો. તો મિત્રો વળતર અને વિકાસ સંબંધિત જોઈએ તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કે જરૂર પડે ત્યારે કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી. એટલે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે કર્મચારીઓને શું આપવી જોઈએ, તાલીમ આપવી પડે. કર્મચારીઓ તેમના કાર્યમાં નિષ્ણાંત બને અને વિચાર શક્તિ વધે તેવું વાતાવરણ તેમજ તેવી તક પૂરી પાડવી જોઈએ. એટલે કે કર્મચારીઓને તેમના કાર્યમાં શું થાય, નિષ્ણાંત એટલે કે આપણે જે કહી શકીએ કે એક્સપર્ટ બને અને તેની વિચાર શક્તિ વધે તેવું વાતાવરણ પણ પૂરું પાડવું જોઈએ. કર્મચારીઓને લાયકાત પ્રમાણે યોગ્ય વળતર અને લાભ આપવા જોઈએ. એટલે કે જે મિત્રો જે કર્મચારી સારું કામ કરે તેને આપણે સારું વળતર આપીશું, સારો પગાર આપીશું અને જે કર્મચારી જે કહેવાય કે સારું કામ અમુકની જે કાર્યક્ષમતા હોય એ ઓછી હોય તો આપણે એને ઓછું વળતર આપીશું. કર્મચારીઓની કાર્ય સંબંધિત સમસ્યાઓને ઓળખવી અને તેનો ઝડપી ઉકેલ સુધી તેનો અમલ કરવો. એટલે કે કોઈ પણ કર્મચારી હોય જેને કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યાને ઓળખી અને તેનો ઉકેલ લાવવો જોઈએ. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને ઉત્પાદનનું સાધન નહીં પણ તેથી વિશેષ એક માનવી તરીકે સ્વીકારવામાં આવે છે. તો મિત્રો આપણને ખબર છે કે કર્મચારી એ ઉત્પાદનના 4 સાધનો પૈકીનું એક સાધન છે, પરંતુ માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને ઉત્પાદનનું સાધન નથી ગણતા પણ એક માનવી તરીકે સ્વીકારેલ છે. તેમાં સંચાલનના કાર્યો અને સિદ્ધાંતોને અપનાવવામાં આવે છે. એટલે કે જે પણ સંચાલનના કાર્યો હોય અને સાથે સાથે એના સિદ્ધાંતોને પણ અનુસરવા જોઈએ. તેથી સ્થિર કર્મચારી ગણ ઊભું થઈ શકાય અથવા તો કરી શકાય. તો મિત્રો અહીં એક શબ્દ લખેલો કે સ્થિર કર્મચારી ગણ ઊભું કરી શકાય છે. એટલે કે સ્થિર કર્મચારી ગણ એટલે કે આપણે ઘણીવાર જોયું હોય કે એ નામની કંપની હોય તો એની અંદર એક વ્યક્તિ કામ કરવા આવે, એને તમે તાલીમ આપો અને એની ભરતી કરો. તો તાલીમ આપવા માટે આપણને ખબર છે કે એના માટે ઘણો બધો ખર્ચ થતો હોય તાલીમ આપવા માટે પણ. તો અહીંયા શું થાય કે તમે કોઈ પણ નવો વ્યક્તિ લાવો, 2-5 મહિના ટકે અને પછી શું થાય, અહીંથી નીકળે અને કોઈ બીજી કંપનીમાં જાય. તો આવું થતું હોય એને અસ્થિર કર્મચારી દળ કહેવાય. પણ સ્થિર કર્મચારી દળ એટલે કે કોઈ પણ કર્મચારી કામ કરવા આવે એ લાંબા સમય સુધી ટકે. કર્મચારી ફેરબદલી દર શું થાય, ઘટે. ફેરબદલી દર ઘટે એટલે કે એકની એક જગ્યાએ માણસ ટકીને કામ કરી શકે. કર્મચારીઓની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષમાં વધારો થાય છે. આમ કર્મચારીઓના ઉદ્દેશો અને ધંધાકીય એકમના ઉદ્દેશો બંને સિદ્ધ કરી શકાય છે. એટલે કે સારા એક જો કર્મચારી વ્યવસ્થા તંત્ર હોય, સારું વ્યવસ્થા તંત્ર, તો જેના અંદર કર્મચારીઓના ઉદ્દેશો સાથે સાથે ધંધાકીય એકમના ઉદ્દેશો બંનેને સિદ્ધ કરી શકાય છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે કર્મચારી વ્યવસ્થા તંત્ર વિશે વાત કરી અને આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર આપણે નવા પ્રશ્ન સાથે આગળ વધીશું. તો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર. બાય બાય.